વડોદરાના વાઘોડિયા રોડ પર એક પરિવારના એપાર્ટમેન્ટમાં રહેતા 3 વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા એક વિદ્યાર્થીને છરી વાગતા તે લોહીલુહાણ થયો હતો। પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી છે। વડોદરાના આજવા રોડ મહાવીર હોલ નજીક આવેલી પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરિરાજ એવેન્યુમાં રહેતા પાયોર યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા મારામારી થઈ હતી। તીક્ષ્ણ હથિયાર લઈને એક વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ફ્લેટની નીચે ઉતરીને આવ્યો હતો। વિદ્યાર્થીનો રોમ લોહીલુહાણ થઈ ગયો હતો, જ્યારે પગથિયા પર લોહીના પગલાથી રક્તરંજિત થઈ ગયા હતા તેમજ દિવાલો પર પણ લોહીના ડાઘા પડી ગયેલા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। 12 દિવસ પહેલા જ 3 વિદેશી વિદ્યાર્થીઓ રહેવા માટે આવ્યા હતા અને આ દરમિયાન આ ત્રણેય વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી। આ મામલે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી, જેથી પાણીગેટ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી। આ સમયે પાપુઆ ન્યૂ ગિની દેશનો રહેવાસી અને પાયોર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો। તેની પાસેથી એક છરી પણ મળી આવી હતી। ત્રણેય વિદ્યાર્થીઓ પાયોર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે। હમણાં સાંજના સમયે એક પોલીસ સ્ટેશનમાં વલદી આવી હતી કંટ્રોલમાંથી કે આજે પરિવાર અપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે। પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એના હાથમાં ચપ્પુ હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે। પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને શખ્સ મળી આવ્યો છે એ પાપુઆ ન્યૂ ગિનીનો છે। સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારુલ યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને, અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય 2 ઈસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે। એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્રશ્ન હોવાથી ભાષિયાને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ શું દેખાઈ રહ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ અંદર આ લોકોની વચ્ચે 2 થી 3 જણાની વચ્ચે માથાકૂટ થયેલી છે અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું જણાઈ આવે છે અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે। આ વ્યક્તિઓ હમણાં 10 થી 12 દિવસ પહેલાં જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે। અત્યારે અહીંયા જે વ્યક્તિ અમને શખ્સ મળી આવ્યો છે પીસીઆર અહીંયા પહોંચતા એના હાથમાંથી ચાકુ જેવું મળેલું છે, પણ બાકી અન્ય કોઈ અહીંયાથી વસ્તુઓ મળી આવી નથી। ઘટના સ્થળે જે પ્રકારે જે દ્રશ્યો છે બ્લડ શું એ દ્રષ્ટિએ શું દેખાઈ રહ્યું છે પોલીસને? આ જે પણ વચ્ચે 2 થી 3 જણાની વચ્ચે જે મગજમારી થઈ છે ફિઝિકલી ફિટ હોય અને અંદર એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હોય એમાં બંને સાઈડનાની ઇન્જરી થઈ હોય એવું સ્થળ જોતા જણાઈ આવે છે। કેટલા લોકો હતા અહીંયાથી? આપણે અહીંયા એક તો આપણે લઈ આવ્યા છે પોલીસ, અને સાથે સ્થાનિકોને એવું કેવું છે કે બીજા 2 જણા અહીંથી ચાલતા નીકળી ગયા છે અને એની પણ સર્ચ ચાલી રહી છે।